નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સિગુતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું એક વિડીયો લઈને આવ્યો છું મા સિગુતરનો વિડીયો. એટલે કે માતા સિગુતરને આપણે વળાવી હોય, માતા સિગુતરને વાળું વાળવું હોય તો માતાજીનો ન્યાય શું છે, માતાજીનો વ્યવહાર શું છે, તો માતાજીને સિગુતર માતાનો શું ન્યાય હોય છે, શું વ્યવહાર હોય છે, શું એનું બંધારણ હોય છે, એ તમામ માહિતીનો આ વિડીયો છે મિત્રો. તો મિત્રો, આ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી તમે સાંભળશો તો જ આ વિડીયોની ખબર પડશે તમને માહિતી. તો મિત્રો, આ સિગુતર માતાને આપણે કોઈની જે ઘેર ગઈ હોય આપણે ત્યાંથી વાળી લાવવાની હોય, સિગુતર માતાનો વાયણો વાળી લાવવાનું હોય. સિગુતર માતા આપણે મૂકેલી હોય, આપણે દાદા પરદાદાએ મૂકેલી હોય, માતાજીનું વેણ હવે આવતું હોય અને માતાજીનું વેણ આપણે વાળીને લાવવાની હોય તો શું શું કરવું અને કેવી રીતે વાળવી અને એનો ન્યાય શું હોય છે, અગરબત્તીથી વાળવી કે કાકડાથી વાળવી, એના વ્યવહારની અંદર શું બંધારણ હોય છે, શું એનો વ્યવહાર લેવો, શું એનું વધામણું લેવું, આ તમામ માહિતીનો વિડીયો છે મિત્રો. તો મિત્રો, માતા આપણી સિગુતર ક્યાં ન્યાય જઈ છે, શું ન્યાય છે આપણો, અને શું વ્યવહાર માતાજી કરશે અને શું ન્યાય લઈને આવશે, એ તમામ માહિતીનો આ વિડીયો છે મિત્રો. પહેલી તો વાત એ કરું કે મા સિગુતર આપણે કોઈની ઘેર ગઈ હોય અને આપણું માતાજીનો ન્યાય નીકળતો હોય અને માતાજીનું વેણ આપણે આવતું હોય વાળી લાવવાનું, તો પ્રથમ શરૂઆત તો આપણે કે માતાજી ક્યાં ન્યાય અને શું ન્યાય લેવા જાય છે એ આપણને ખ્યાલ હોય, અને ખ્યાલ ના હોય, આ દાદા પરદાદાએ મૂકેલી હોય તો પણ શું કરવું, તો માતાજી કે એ કરવું. તો પહેલા પ્રથમ કે કોઈની ઘેરથી આપણે માતા વાળી લાવવાની હોય તો એ માતાજી આપણી પેલા ઘેર સામેવાળાની ઘેર બોલતી હોય તો એ આપણી ઘેર આવે કે ભાઈ તમારી માતાજી બોલે છે, તમારી માતાજીનો ન્યાય છે, તો અમારે તમારી માતાજીનો ન્યાય આપવો છે. તો આપણે આપણી માતાજીને પૂછી અને એમની ઘેર જવું પડે. એમની ઘેર જઈને એમના ભૂવા હોય નક્કી કર્યું હોય, આપણી માતા ગોતી આપી હોય, આપણી સિગુતર માતા ગોતી આપી હોય, એનો ન્યાય હોય તો એ ભૂવો પણ હોય ને આપણે જવું પડે. તો જઈને આપણે સાબુતી ધીર પુરાવા માગવા પડે અને સાબુતી ધીર પુરાવા પૂરા કરે તો આપણી માતાજીનો ન્યાય સાચો હોય. તો પહેલા પ્રથમ તો આપણી માતાજીનો ન્યાય હોય તો ત્યારે તમે જયું ત્યારે નક્કી કરી અને મુદત નક્કી કરી અને આવવું પડે. અને એ વખતે માણસને કહેવું પડે કે માતાજીનો જે ન્યાય હોય એ તારે આપવાની કબૂલાત હોય, એટલે માતાજી તને લાખે છોડે કે રૂપિયે છોડે, પણ માતાજીનો જે ન્યાય થતો હોય ત્યારે આપવાની ઈચ્છા હોય તો અમારી માતાજી અમારી વેણ વાળી અને અમે વાયણું વાળીને માતાજી સિગુતર માતા લઈ જઈશું. તો મિત્રો, એ આપણે એવી રીતે નક્કી કરીને આવો 5-10 દિવસની મુદત મૂકીને આવો, પછી આપણે 5-10 દિવસે પાછા બોલાવે ત્યારે આપણે જવું પડે. ત્યાં જઈ અને આપણે માતાજીનો ન્યાય નક્કી કરે કે માતાજી શું ન્યાય આવેલી છે, કેવી રીતે છે, એ પ્રમાણે આપણે માતાજીનો ન્યાય કરવાનો. એ દાખલા તરીકે આપણે કોઈને કોઈ દિવસે આપણને માર્યા હોય કે આપણે ઘટિયાને માર્યા હોય, એવી રીતે માતા ગઈ હોય ન્યાય લેવા, તો લાકડીથી ચોર્યું હોય, લાકડી મારી હોય તો ચાંદની નાની લાકડી બનાવડાવવી પડે. તો ઢોલ મારી હોય તો નાનો હાથનો પંજો બનાવવો પડે ચાંદીનો. એવી રીતે બધો ન્યાય હોય છે. અને પછી જે આપણા પૈસા કદાચ લઈ ગયો હોય, પૈસા ના આપતા આપણી માતાજી ગઈ હોય તો એ આપણે જે ₹1,00,000 હોય તો માતાજી લાખ આપે, લાખ લેવા, માતાજી વધારે કરીને આપે, માતાજી કે અને માતાજીની કલમ થાય એ પ્રમાણે આપણે ન્યાય કરવો પડે. માતાજી ભલે રૂપિયા છોડી આપે કે ₹1,80,000 આપે કે ₹1,01,20 આપે, બરાબર, એ પ્રમાણે માતાજીનો ન્યાય હોય છે. પણ માતાજીના ન્યાયની અંદર શું વધામણું હોય, માતાજી કેવી રીતે વાળવી અને વાયણું કેવી રીતે વાળવું, એ પણ તમને માહિતી કહું છું. તો પહેલા પ્રથમ તો આપણે વધામણાની અંદર માટે સિગુતર માતાને કરિયાળી વેટી ચાંદીની, પછી મસરૂનો ચંદ્ર હોય છે, પછી હેતની કાં હોય છે, હવાશેર ચોખા હોય છે, પછી માતાજીને આપણે કાકડેથી વાળવાની હોય તો કાકડો જે આપણે કાપડનો કરી કાકડો અને એને કાકડેથી વાળવી પડે છે. અને અગરબત્તી હોય તો 5 અગરબત્તીથી. જે તમે ન્યાય કોઈ દિવસ વાળી ના હોય તો જે પહેલો ન્યાય બાંધશો એ જ કાયમી માટે ન્યાય રહેશે. પછી માતાજી માટે હવાશેર ચોખા લઈએ છીએ આપણે, હવાશેર ચોખાનો વધામણું લે, પણ સાઈડમાં કોઈ દેર આપણું કામ કરતું હોય એના ભેગી માતા હોય એનું પણ વધામણું તમારે જરૂર લેવું પડે. સવાશેર સુકડી છે, કેમ કે માતા સિગુતર હોય, સિગુતર ભેગું એક દેરવું હોય એનું પણ ન્યાય લેવો પડે મિત્રો. એમાં એમ કે સવાશેર ચોખાની સાથે સવાશેર સુકડીનો ન્યાય લઈ લેવો, ગોળને ઘીનો. પછી એ આપણે વાળવા માટે મિત્રો એને બધી જે વસ્તુ લખાઈ હોય માતાજીની, રેશમી ચંદ્રવો અને હેરની કાં અને
વરિયાળી વેટી, હવાશેર ચોખા, સવા પાસેરની સુકડી, પછી એને આપણે 5.5 મીટર કાપડ મંગાવવું પડે. 5.5 મીટર કાપડ એના જેટલી પરિવાર એના પર ઉંટાડી અને કાપડ જે હોય એને એક છેડે 51, 101 કે 11 રૂપિયા બંધાવવા પડે મિત્રો. અને તમામ પરિવારને માથે બેસાડી અને તમામ પરિવારને માથે ઉંટાડી અને માતાજીને વાણી પહેલાં આપણે અગરબત્તી જે વસ્તુ જે છે એ વસ્તુ તમારે લેવડાવી દેવી પડે આગળના દિવસે. અને સવારમાં વહેલી 4 થી 5ના ટાઈમની અંદર પ્રભાતના પોરે દેવના પોર કહેવાય, આપણે ચોથો પોર કહેવાય. સવારમાં ચોથા પોરમાં વહેલી વાળો તો માતાજી બહુ સારી. 4 થી 5, 4 થી 6ના ટાઈમની અંદર વાળીએ માતાજી બહુ સારું કહેવાય. કેમ કે ઉગતા પોરમાં માતાજી આપણે ઘેર આવે. પહેલાંની સુખી રાખીએ, આપણને સુખી રાખીએ મિત્રો. જ્યારે માતાજી વાળો ત્યારે આપણે કહેવા મતલબ કે જે ન્યાય કર્યો હોય, રોકડા પૈસા મુકાયા હોય, જે ત્યાં ભોપા બેઠા હોય એમને પણ આપણે જે હોય એને પણ ન્યાય એ પણ ઉઠામણી જે પહેલાં તણી હોય એમને ઉઠામણી કરવી પડે. પછી ત્યાંથી ન્યાયવાળી લાવો, ત્યાંથી ન્યાયવાળી લઈને આવીને માથેથી ઉંટાડીને આપણે લઈને પછી માતાવાળીને આવ્યા હોય પણ એ પરિવારને એવું કહેવું પડે કે અમે ગયા પછી પાછળ તમે દર્શન કરવા માટે આવજો, કલાક 2 કલાક પછી. તો અહીંથી આપણે વાયણું વાળી વહેલા સવારમાં નીકળ્યા હોય, માતાજીને જે આપણી માથે કાપડ ઉંટાડ્યું હોય, કાપડ ઉંટાડી માતાજીનું વાયણું વાળીને નીકળ્યા હોય ત્યાં લે તો એ ત્યાં જઈએ એટલે આપણે ઘરની દરવાજાની બહાર ઊભા રહીએ એટલે આપણી કુંવાસી હોય, નાની કુંવાસી હોય, મોટી કુંવાસી હોય, એમને હમાયું કરવું પડે, માતાજીને વધાવવી પડે, કંકુ ચોંટલા કરવા પડે બરાબર. ભેગો જાગરી હોય સારું, ડેકલાવાળો પાવાળ્યું હોય તો બહુ સારું, ના હોય તો ઢોલી લેવો મિત્રો. ત્યાંથી ઘેર આવેલા માતાજીને ઢોલે બતાવી અને સમય કરું, કંકુના ચાંદલા કરવા, અંદર માતાજી આપણે જે હોય ત્યાં કનાઈને અગરબત્તી મૂકવી અને માતાજી જ્યારે આપણે વાળી નીકળીએ ત્યારે માતાજીને કહે એમાં તું જ્યાં ન્યાય એ ન્યાય લઈને તું આજે આવે છે માં ઘેર આવી અને અમને સુખી રાખ અને જ્યાંથી તું વાયણું વાળી એમને પણ સુખી રાખ. તો એ પ્રાર્થના કરવી, બહુ પૈસાની લાલચ ના રાખવી. પૈસાની લાલચ રાખશો તો માતાજી કામ નહીં કરે. કોઈને લૂંટવાની ગણતરી ના રાખવી. માતાજી જે ન્યાય આપે એ લઈ લેવો. પછી મિત્રો ઘેર લઈને આવ્યા પછી બધું કરી આપણે માતાજીને હવાશેર સુકડી છે, આ છે બધું જમાડ્યું, હવાશેર ચોખા જમાડ્યા બરાબર. વધામણું બીજું થઈ ગયું બરાબર. પછી બધે જમાડીને પહેલા માણસો જે આવે ત્યારે આપણે ત્યાં બેઠા હોય, જે પૈસા રોકડ તે મુકાયા હોય, જે આપણો ન્યાય હોય એમાં દંડ ધર્માદો કે જે 11,000 કે 5,000 કે 2100 રૂપિયા મુકાયા હોય અને એમને પણ આપણે ત્યાં કણ હોય ત્યારે માતાજીની પોન વાળો કરાવો કે પંખીના દાણા અને ગાયને પૂળા આપવા થોડા ઘણા મિત્રો એટલે પોન બધે મિત્રો. પછી અહીંયા આવ્યા પછી જે પૈસાનો વહીવટ હોય, પૈસાના વહીવટની અંદર આપણે ભેગા જે હોય એને 50 રૂપિયા ઉઠામણી કરવી મિત્રો. જે એમનો પરિવાર આવ્યો એમને 50 રૂપિયા પાછી માતાજી આપણે વાળીને આવ્યા હોય, માતાજી દર્શન કરવા આવ્યા હોય એમને 50 રૂપિયા ઉઠામણી મિત્રો કરવી અને 5 રૂપિયા કે જે હોય આપણે માતાજી લીધા એમાંથી માતાજીને પૂછી થોડા ઘણા પાછા આપવા મિત્રો. આ માતાજીને વધામણું થઈ ગયું, માતાજી જમાડી રહ્યા બધા હળી મળી થઈ જાય અને પહેલા પરિવારને કેવું તારી કુળદેવી માતાને તો વધામણું કરી નાખશે. એમની કુળદેવી માતા જે વધામણી કરી નાખી આપણી શિકોતર માતા લઈને આપણી શિકોતર માતાને આપણે વધામણું કરવું પડે. લઈને આવ્યા હતી આપણી કુળદેવીને પણ વધામણું કરવું પડે મિત્રો. આવી રીતે માતાજી વાળવી અને જે ન્યાય પહોંચ્યો એ કાયમી માટે ન્યાય ચાલશે. કોઈને લૂંટવાની ગણતરી અને કોઈને લૂંટી લેવા અને પૈસા કમાઈ લેવું એવું ના રાખતા ને માતાજી તમને આજની તો કાલે તો જ્યારે રોષ થશે ત્યારે ઘરની અંદર દુખાવશે મિત્રો. તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી અને સારી લાગી હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ શિકોતર સાધનામાં તમે કાયમી માટે બની રહીજો. હમણાં ઘણા સમયથી હું વિડીયો નહોતો બનાવતો, 4-5 દિવસ થઈ ગયા, થોડા કામમાં હતો પણ હવે મારા વિડીયો આવશે મિત્રો માતાજીના અને મંત્રણા. તો જય માતાજી, જય શિકોતરમાં, જય અમારી યુટ્યુબ ચેનલને તમે શિકોતર સાધનાને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, જય માતાજી.